7 વર્ષના બાળક પર સિંહે હુમલો કર્યો છે। બગસરા તાલુકાના પાણીયા ગામે નદીમાં પાણી ભરવા જતા સમયે 7 વર્ષના નાના બાળક પર સિંહે હુમલો કર્યો। 7 વર્ષના બાળક પર સિંહે કર્યો હુમલો। બગસરા તાલુકાના પાણીયા ગામે નદીમાં પાણી ભરવા જતા સમયે 7 વર્ષના નાના બાળક પર કર્યો હતો હુમલો। રાહુલભાઈ નારુભાઈ બારૈયા ઉંમર વર્ષ 7ના બાળક પર સવારે 8:30 કલાકે સિંહે હુમલો કર્યો। બાળકના મૃતદેહને પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। નામ શું છે? નરુભાઈ। આ બનાવ ક્યાં બનેલો છે ભાઈ? 8:30 વાગે। કયા ગામમાં બનેલો છે? પાણીયા। કઈ રીતે બનાવ બન્યો તો? છોકરીએ પાણી પર વાગીને હારી ગયો ને તો બસકો ભરી લીધો ને દોડીને આવી। હા, શું જનાવર શું હતું? સાવજ। કઈ બાજુ હતા? નદીના કાંઠે પાણીયા। આ પાણીયા બગસરા વાળું? હા, બગસરા। હા હા। ત્યાં કોણ કોણ હતા હાજર? બધા 10-12 જણા હતા। હા, અને કોની વાડીમાં કામ કરો છો? ગામનો ખરાબ આમ વાડી નથી। હા હા હા। આજ રોજ સવારે 8:30 કલાકે અમરેલી તાલુકાના પાણીયા ગામ ખાતે વન્ય પ્રાણી સિંહ દ્વારા શ્રી રાહુલભાઈ બારૈયા કે જેની ઉંમર 7 વર્ષ છે તેમના પર હુમલો કરવામાં આવેલ હતો અને આ દુઃખદ ઘટનામાં શ્રી રાહુલભાઈનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ હતું। ઘટનાની જાણ થતાં શેત્રુંજી વન્યજીવ વિભાગના લીલિયા વન્યજીવ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી, વેટરનરી ઓફિસર, ટ્રેકરો અને અન્ય તમામ સ્થાનિક સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચેલ હતા અને તમામ વિસ્તારને કોર્ડન કરી સ્કેન કરવાની કામગીરી હાથ ધરેલ હતી। વન વિભાગ દ્વારા આ સિંહને 2 કલાકના સમયગાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આ વન્ય પ્રાણી સિંહને વધુ પરીક્ષણ અર્થે ક્રાકરાચ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવે છે। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।